આજે આપણે બનાવીશું ગ્રીન ઊંધિયું. એના માટે આપણે જોઈશે વાલોર. આ રતાળુને આપણે બાફી લીધું છે. કોબીજ. આ આપણે મુઠિયાની બદલે આપણે ભજીયા જેવું બનાવવાનું છે. તો આ ચણાનો લોટ અને સૂજી અને મેથી લીધી છે અને એમાં લીલી ચટણી નાખી છે. આમાં આપણે ખારું નથી નાખવાનું અને ખાંડ પણ નથી નાખવાની, ખાલી લીલી ચટણી અને મીઠું નાખવાનું છે. તુવેરો છે, લીલી ફ્લાવર છે, આ વાલોરના દાણા છે, આ બટેકા છે, ગાજર છે, આ વટાણા છે, આ કોથમીર છે, આ ઊંધિયાનો મસાલો છે, આ લીલી ચટણી છે એ આપણે પાણીમાં એડ કરી અને પછી એમાં નાખવાની છે. આ ગોળ આંબલીનું પાણી નાખીશું આપણે, અને ટામેટું આપણે પછીથી નાખીશું. અને આ રવૈયું આપણે નાખવો હોય તો નાખવા, અને નાના લીલા રવૈયા આવે તો એ પણ 4-5 આપણે નાખી શકીએ, અને આવા રવૈયા પણ આપણે નાખી શકીએ. આપણે તલના તેલમાં બનાવવાનું છે અને બની ગયા પછી આપણે ઉપર થોડું તલનું તેલ એડ કરીશું. આ સિવાય આપણે મીઠું છે, ધાણા જીરું છે, એ બધું આપણે નાખીશું. તો આપણે વઘાર મૂકી દીધો છે. હવે આપણે રાઈ નાખીશું. હવે આપણે હિંગ નાખીશું. વાલોર નાખીશું આપણે, અને દાણા નાખીશું, વાલોર દાણા. પછી કોબીજ આપણે મોટી મોટી સમારી નાખીશું. પછી આપણે ટીંગરું નાખીશું, ચણા નાખીશું, ફ્લાવર નાખીશું, અને બટેકા અને ગાજર. ટામેટું આપણે પછીથી નાખવાનું છે. અને આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આમાં હળદર અને લાલ મરચું નથી નાખવાનું. તીખું કરવા માટે આપણે મરચાંની લીલી ચટણી લીધી છે. હવે આપણે લીલો મસાલો છે એને પાણી નાખીને ઓગાળીને પછી આપણે એમાં નાખીશું. એટલે બધો મસાલો એક સરખો આખા ઊંધિયામાં આવે એટલા માટે આ રીતે આપણે એને પાણીવાળો કરી દઈશું. પછી આપણે એડ કરશું એટલે બધા ઊંધિયામાં એક સરખો મસાલો આવે. આપણે ઊંધિયાનો મસાલો અડધો અત્યારે નાખીશું, અડધો પછીથી નાખીશું. અડધો આપણે બીજા વઘારમાં નાખીશું. ઊંધિયાનો મસાલો આપણી જોડે ના હોય તો જીરું, ધાણા, મરી અને એની અંદર થોડો ચાટ મસાલો નાખી દેવાનો અને અજમો શેકી નાખી દેવાનો, એટલે આપણો ઊંધિયાનો મસાલો બની જાય. અજમાને એકદમ ધીમા ગેસ ઉપર શેકી નાખવાનું. જીરું, ધાણા, અજમો અને મરી બધું ખાંડી નાખવાનું. પછી એમાં થોડોક ચાટ મસાલો એડ કરી દેવાનો, એટલે આપણો ઊંધિયાનો મસાલો બની જાય. હવે આપણે ઢાંકણું બંધ કરશું અને 2 સીટી વગાડીશું. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આ રતાળું તળી લઈશું અને આ મુઠિયા તળી લઈશું આપણે. હવે આપણે ભજીયા પાડી દઈશું. આપણે ખારો નથી નાખ્યો તો એ પોચા જ બનશે. હવે આપણે કાઢી દઈશું ઊંધિયાનું ભજીયા તળી જાય એટલે. આપણે મુઠિયા પણ બનાવી શકીએ અને કોઈ વાર આ રીતના ભજીયા બનાવીને પણ આપણે નાખી શકીએ ઊંધિયામાં. હવે આપણે બધા રતાળુને તળી લઈશું. આ રતાળું આપણે બાફેલું છે કુકરમાં, દાળ ભાતની જોડે ઉપર મૂકી દીધેલું. ધોઈને સરસ નાના કટકા કરીને રતાળું સરસ ચવડ ના થઈ જાય. આપણે ડાયરેક્ટ તળીએ છીએ ને તો ચવડ થઈ જાય છે.
એટલે આ રીતે આપણે નાખીશું ને તો સારું લાગશે. અને આના કાઢ્યા પછી આપણે એની પર મસાલો પણ નાખી દઈશું થોડો, એટલે એનો ટેસ્ટ સારો આવે. હવે આપણે રતાળુને કાઢી દઈએ. હવે આપણે કુકર ખોલીશું. આપણું ઊંધિયું થઈ ગયું છે, કુકરમાં ચડી ગયું છે. હવે આપણે એનો વઘાર કરીશું અને બધી વસ્તુઓ એડ કરીશું. આપણે રતાળું, પછી એના ભજીયા, ગોળ આંબલીનું પાણી, ટામેટાં, કોથમીર, આ બધું આપણે એમાં એડ કરીશું. હવે આપણે વઘાર મૂકીએ. આપણે રાઈ નાખીશું. આપણે રાઈ તતડે એટલે હિંગ નાખીએ. હવે આપણે એમાં ટામેટાં નાખી દઈશું. ગોળ આંબલીનું પાણી નાખીશું. અને રતાળું અને મુઠિયા આપણે નાખી દઈશું. આપણે 2 સીટી કરી એટલે આપણું શાક વધારે પડતું ચડ્યું નથી, ઓગળી નથી ગયું અને ચડી પણ ગયું છે સરસ રીતે. હવે આપણે એમાં ઊંધિયાનો મસાલો નાખીશું. પહેલાં અડધો નાખ્યો તો અડધો હવે નાખીશું. આ વખતે તમારે ડુંગળી, લસણ ખાતા હોય તો નાખી શકાય. લસણની ચટણી છે, ડુંગળી છે, બધું તમે નાખી શકો. આપણે થોડી વાર ચડવા દઈશું, કેમ કે પાણીનો ભાગ થોડોક ઓછો થાય અને મસાલો અંદર ઉતરે, મસાલાનો ટેસ્ટ આવે અંદર. તો થોડીક વાર આપણે એને થવા દઈશું. આપણા મુઠિયા છે આ રસો બધો પી જશે ને મુઠિયા સોફ્ટ બની જશે, ઓછા બની જશે. આની સાથે તમે પરાઠા ખાઈ શકો. આપણું ગ્રીન ઊંધિયું તૈયાર છે. આપણે એમાં તલનું તેલ નાખીશું અને ઉપરથી આપણે કોથમીર ભભરાઈશું. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.